અમદાવાદના શેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। શ્રી સાનિધ્ય ફ્લોરાના રહીશો પ્રશાસનની કામગીરીથી ત્રસ્ત થઈ ગયા છે। 48 કલાકથી ભરાયેલા પાણી ન ઓસરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ધારાસભ્ય સરપંચ ઓડા એકબીજાને ખો આપતા હોવાનો દાવો છે। લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। અમદાવાદ શહેર કે જેની માટે કહેવાય છે કે સ્માર્ટ સિટી છે, ત્યાં તમામ જે સુવિધાઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઉપલબ્ધ છે, એવા દાવાઓ વારંવાર પ્રશાસન કરે છે। ઘણા બધા પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત લોકાર્પણ થતા હોય છે, પરંતુ પ્રાથમિક સુવિધાનો જ અહીં અભાવ જોવા મળી રહ્યો છે। શેલા વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં શ્રી સાનિધ્ય જે ફ્લોરા છે ત્યાંના રહેવાસીઓ મુશ્કેલીમાં છે। એનું સૌથી મોટું કારણ એ છે કે અહીં જે વરસાદી પાણી ભરાય છે 2 દિવસ સુધી તેનો નિકાલ થતો નથી। પ્રશાસનને પણ જો વારંવાર રજૂઆત કરવામાં આવે તો પણ તેનો કોઈ ઉકેલ નથી આવતો। જે સ્થાનિકો છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કયા પ્રકારની સમસ્યા એમને પડી રહી છે। અચ્છા, આપ જણાવો કેટલી સમસ્યા છે અને કેટલા સમયમાં પાણી ઓસરે છે વરસાદનું? 48 કલાક સુધી પાણી ઓસરતું નથી। રવિવારે વરસાદ આવેલો, મંગળવાર રાતે પાણી થોડુંક ઓસર્યું છે, જે અત્યારે આપ જોઈ રહ્યા છો। ઓડામાં અને બધા અધિકારીઓ જોડે વાતચીત કરેલી છે, પણ છેલ્લા 2 વર્ષથી આ જે ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે તો પણ અત્યારે આ પ્રશ્ન છે। આપણને 5 વર્ષથી રહીએ છીએ અને દર વર્ષે આનો આ પ્રોબ્લેમ ફેસ કરવામાં આવે છે। અને જ્યારે પણ વરસાદની સિઝન હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ આ વર્ષે આ તકલીફ રહેશે, આવતા વર્ષે બધું બરાબર થઈ જશે, પણ આ 5મું વર્ષ અમે જોઈએ છીએ કે આ તકલીફ આની આ જ હોય છે અમારે। અચ્છા, વિસ્તારમાં જ્યારે આટલી સમસ્યા છે, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ આવે છે ખરી? કોઈ આવતું નથી અહીં। ખાલી કનુભાઈને ફોન કર્યો પણ કે થઈ જશે અને ઓડા મોકો એમ કહે છે। ધારાસભ્યશ્રીને જાણ કરેલી કે અમને આ સમસ્યાનો ઉકેલ લઈ આપો, તો એ લોકો એવું કહે છે કે તમે ગ્રામ પંચાયતમાં વાત કરો, ગ્રામ પંચાયતવાળા અધિકારીઓ એવું કહે છે કે તમે ઓડામાં વાત કરો। એટલે એકબીજાને ખો આપ્યા કરે છે અને સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી। સિનિયર સિટીઝો અને બાળકો સ્કૂલે જતા અમને બી તકલીફ પડે છે કે આજે સ્કૂલે જશું કે નહીં જઈએ। 2 દિવસ પહેલાં અહીંયા દરિયા જેવી હાલત હતી, લોકો એવી મજાક કરતા હતા કે આજ તો બોટ લઈને ઓફિસ જવું પડશે। કનુભાઈ જોડે 10 ને 28 વાત કરી, એ પહેલાં અહીંયા સરપંચ જે નવસાદભાઈ છે, રિસન્ટલી અહીંથી જતા હતા, મેં બોલાયા એમને, તો મને કે ઔડાની અંદર અનિલભાઈ જોડે વાત કરી છે, અનિલભાઈ ઇન્ચાર્જ છે અને એની ઉપર છે હાર્દિકભાઈ, આ 2 જોડે ચર્ચા થઈ છે। હવે એ લોકો ઔડાવાળા શું કહે છે ખબર છે કે અહીંથી અમને મંજૂરી મળી ગઈ છે પણ આગળ એપ્રુવલ નથી આવતો। તો મેં કનુભાઈને એ કીધું એઝ એ MLA કે મેં કીધું તમે કમસે કમ ફોલો તો કરો કે ભાઈ આ રોડનું કામ, કારણ કે ત્યાં આગળ જે તે 2 રોડ બની ગયા એ બધું પાણી અહીંયા આવ્યું છે। અને અમારા સરપંચ એટલા સારા કહેવાય કે અહીંયા જે ગાડીઓ ફસાઈ ગઈ હતી તાત્કાલિક કચરું નાખી દીધું એમણે એમની સેવા બજાવી। આવડા નથિંગ નાની વસ્તુ માટે અમારે તડપવું પડે છે આવી સિઝનમાં, એટલે ખાસ ધ્યાન આપવું પડે આવડાવાળાએ। મહિલાઓને, બાળકોને, સિનિયર સિટીઝનનું ધ્યાન રાખીને એ લોકોએ આગળ કામ કરવું જોઈએ। શાળાઓએ બાળકો જ્યારે લઈને જાઓ છો, મૂકવા જાઓ છો, કેટલી પ્રોબ્લેમ થાય છે? ઘણી પ્રોબ્લેમ થાય છે। ત્યાં રસ્તા બહુ જ ખરાબ છે અને એક્ટિવા લઈને જતાં લસરવાની એટલી બીક લાગે છે કે છોકરા પાછળ બેઠા હોય તો એમ થાય કે પડી જશું તો શું કરશો। અને અહીંયા શાકભાજી લેવામાં, દૂધ છાશ, દહીં લેવા જવામાં બધે રોડ બહુ ખરાબ થઈ ગયો છે। બિલકુલ, સામાન્ય જનતા ચૂંટાયેલા પ્રતિનિધિને મત એટલા માટે આપે છે કે તેઓ તેમના વિસ્તારના કામ કરે, પરંતુ જે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ છે તે પણ લોકોને રિસ્પોન્સ નથી આપી રહ્યા। અને તેની સાથે સાથે ઓડાના બાહોશ અધિકારીઓ કે જેમણે એન્જિનિયરિંગ કર્યું છે તેઓ પણ આ સમસ્યાનો નિકાલ નથી લાવી રહ્યા। કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।